વેલકમ વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ 2026 ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની શરૂઆત જે છે ધોરણ 11નું પહેલું ચેપ્ટર જે છે એકમ અને માપન પદ્ધતિ એનાથી આપણે કરીશું। સૌપ્રથમ જે છે બધા કોન્સેપ્ટ જે છે આપણે એના ક્લિયર કરીશું, ત્યારબાદ આ વિડીયોની અંદર એના પીવાયક્યુ જે છે એ સોલ્વ કરીશું। સાથે સાથે તમને આ લેક્ચરની અંદર વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એની પણ સમજણ તમને આપીશ। ચાલો તો શરૂઆત કરીએ। સૌથી પહેલી બેઝિક આમાં ચેપ્ટરમાં આપણે વાત કરીએ તો આપણું એકમ અને માપનવાળું જે ચેપ્ટર આખું જે છે એની અંદર લંબાઈ, દળ, સમયનું માપન જે છે એ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કઈ રીતે કરીએ છીએ, ક્યાં સુધી કરી શક્યા છીએ, ઓછામાં ઓછું માપન આપણે કેટલું કરી શકીએ છીએ, વધારેમાં વધારે, તો એના આધારે શરૂઆત કરીએ તો સૌથી પહેલી લંબાઈના માપનની આપણે વાત કરીએ તો લંબાઈમાં સૌથી ઓછું માપ જે છે એ આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા જે 10⁻15 મીટરના ક્રમની હોય છે। એટલે લંબાઈમાં આપણે સૌથી ઓછામાં ઓછું માપન ક્યાં સુધીનું કરી શક્યા છીએ, 10⁻15 મીટર। હવે એના કરતાં પણ સૂક્ષ્મ માપન કરવા માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, એનો ઉપયોગ કરીએ છીએ। પણ ઓછામાં ઓછા લઘુત્તમ માપનની વાત કરીએ લંબાઈ માટે તો એ 10⁻15 મીટર છે। એવી જ રીતે વધુમાં વધુ આપણે માપનની વાત કરીએ તો એ છે 10⁻26 મીટર સુધી, બરાબર। અને આના આધારે આપણને ગુણોત્તર પણ પૂછી શકે છે કે ભાઈ લંબાઈ માટે મહત્તમ અને લઘુત્તમ માપનનો ગુણોત્તર જે છે તો મહત્તમ માપન જે છે એ 10⁻26, બરાબર, લઘુત્તમ માપન જે છે એ 10⁻15, 10⁻15 જે છે એ ઉપર જશે એટલે 10⁻15 થશે, -15 ઉપર જશે તો +15 થશે, એટલે 6 ને 5 11 થશે એટલે 41 થશે, એટલે 10⁻41 જે છે એ આપણું ગુણોત્તર થશે લંબાઈ માટે। સેમ એવી રીતે સમય માટે લઘુત્તમ માપનની વાત કરીએ તો એ 10⁻22 સેકન્ડ છે અને એનું મહત્તમ માપન જે છે એ 10⁻18 સેકન્ડ છે। અને આનો પણ તમે ગુણોત્તર લ્યો તો એ 10⁻40 જે છે એ આવશે। જો દળના લઘુત્તમ માપનની વાત કરીએ તો 10⁻30 જે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ સૂચવે છે અને મહત્તમ માપન જે છે એ 10⁻55 જે છે એનો ગુણોત્તર પણ આપણને પૂછી શકે છે અને જે અરાઉન્ડ 10⁻85 જેટલો આવે છે। તો આજે આપણે વાત કરી એ લંબાઈ, દળ અને સમય માટે લઘુત્તમ અને મહત્તમ માપો જે છે એની આપણે ચર્ચા કરી। હવે એનાથી આગળ ચેપ્ટરમાં આપણે જોઈએ તો કુદરતમાં મૂળભૂત બળો તો ઘણા બધા છે પણ મૂળભૂત જે છે એ 4 બળો છે, બરાબર। સૌથી પહેલું સૌથી વધારે પ્રબળ બળ હોય તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, ત્યારબાદ જે છે વિદ્યુત બળ છે જેને કુલમ બળ આપણે કહીએ છીએ, એના પછી વીજ ન્યુક્લિયર બળ છે અને ચોથું જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે। તો ચારેય મૂળભૂત બળોમાંથી સૌથી વધારે પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે અને સૌથી નિર્બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર। સૌપ્રથમ આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળમાં આપણને ખબર છે કે બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં હોય છે, બરાબર। ગુરુત્વાકર્ષણ બળ જે છે એ હંમેશા આકર્ષી પ્રકારનું હોય છે અને ગુરુત્વાકર્ષણ બળ જે છે માધ્યમ પર આધારિત નથી। એવી જ રીતે જ્યારે બે બિંદુવત વિદ્યુતભારો હોય તો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એને કુલમ બળ અથવા તો આપણે વિદ્યુત બળ કહીએ છીએ અને આ બળ જે છે એ બંને વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। હવે વિદ્યુત બળ જે છે એ માધ્યમ પર આધારિત બળ છે અને એ આકર્ષી પણ હોઈ શકે અને અપાકર્ષી પણ હોઈ શકે। જ્યારે બંને વિદ્યુતભારો જે છે એ સજાતીય હોય ત્યારે બળ અપાકર્ષી હોય છે, વિજાતીય હોય ત્યારે બળ જે છે એ આકર્ષી હોય છે। એની પછી ત્રીજું જે બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની વાત કરીએ તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખવાનું કામ કોણ કરે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરે છે। અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટે કોઈ પણ જાતના વિદ્યુતભારની જરૂર નથી। એ બે પ્રોટોન વચ્ચે પણ લાગી શકે છે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે છે અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગી શકે છે। અને આ બળ જે છે એ લઘુ અંતરીય હોય છે, લગભગ 10⁻
15 મીટરના ક્રમનું હોય છે। એટલે આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટેનું મૂળભૂત કારણ જે છે એ ક્વાર્ક્સ છે। કારણ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આપણે કીધું પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે અને પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ શેમાંથી બનેલા છે? ક્વાર્ક્સમાંથી બનેલા છે। એટલે આપણને જ્યારે પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગવા માટેનું મૂળભૂત કારણ શું છે, જો ઓપ્શનમાં ક્વાર્ક્સ હોય તો પહેલી ચોઈસ આપણી જે છે એ શું આવશે? ક્વાર્ક્સ આવશે, નહીંતર આપણે પ્રોટોન કે ન્યુટ્રોન લખી શકીએ છીએ। અને છેલ્લું બળ જે છે વીજ ન્યુક્લિયર બળ, જ્યારે બીટા ક્ષય જેવી પ્રક્રિયાઓ થતી હોય ત્યારે જે છે આ બળ જે છે એ લાગતું હોય છે, જે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ છે પણ વિદ્યુત બળ કરતાં પાછું નિર્બળ છે। બરાબર, ચાલો, જેમ 4 મૂળભૂત બળો છે એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનમાં 4 મૂળભૂત સંરક્ષણના નિયમો છે। એમાં સૌથી પહેલો જે છે ઉર્જા સંરક્ષણનો નિયમ, કે વિશ્વની અંદર રહેલી કુલ ઉર્જા જે છે એ હંમેશા કેવી રહે છે? અચળ રહે છે। બરોબર છે। હવે ઉર્જા સંરક્ષણનો નિયમ જે છે એ કયા ગુણધર્મના લીધે મળે છે? તો કે સમય સમાંગ છે, આ ગુણધર્મના લીધે ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે। બીજો નિયમ જે છે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એટલે કે અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે। રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળવાનું મૂળ કારણ શું છે? તો કે અવકાશ સમાંગ છે, એના આધારે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળે છે। ત્રીજો નિયમ જે છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, અલગ કરેલા તંત્રનું કુલ કોણીય વેગમાન જે છે અચળ રહે છે। અને કોણીય વેગમાનનો જે નિયમ છે કયા ગુણધર્મના લીધે મળે છે? અવકાશ સમદિગ્ધર્મી છે, એના લીધે આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ જે છે એ મળે છે। ચોથો સંરક્ષણનો નિયમ જે છે એ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ હજી સુધી કયા ગુણધર્મના લીધે મળે છે એ હજી સુધી જાણી શકાયું નથી। ચાલો ચેપ્ટરમાં આગળ વધતા જઈએ આપણે। એની પછી આપણે વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારની રાશિઓ ભણવાની છે। રાશિઓની વાત કરીએ તો મૂળ 3 પ્રકારની રાશિઓ આપણે ભણવાની છે, મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓ અને પૂરક રાશિઓ। એમાં મૂળભૂત રાશિઓ જે છે એ કેટલી છે? 7 છે। બરોબર છે। લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો, દરેકનો એકમ પણ મેં આપેલો છે અને એકમની સંજ્ઞા પણ મેં તમને અહીંયા આપેલી છે। તો આ 7 મૂળભૂત રાશિઓ છે। એની સિવાયની પૂરક રાશિની વાત કરીએ તો 2 પૂરક રાશિ છે, સમતલ કોણ અને ઘન કોણ, આ બંને પૂરક રાશિ છે। હવે 7 મૂળભૂત રાશિ અને 2 પૂરક રાશિ, એની સિવાયની કોઈ પણ રાશિ છે એ રાશિને ગણવામાં આવશે સાધિત રાશિ। કારણ કે મૂળભૂત રાશિ જે છે એની વ્યાખ્યા શું છે? તો કે જે રાશિ પરથી બાકીની રાશિઓ મેળવી શકાય એને આપણે મૂળભૂત રાશિ કહીએ છીએ અને મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવતી રાશિઓને શું કહેવાય? સાધિત રાશિ કહેવાય। તો ટોટલ 7 મૂળભૂત અને 2 પૂરક, આ 9 રાશિ સિવાયની દરેક રાશિઓ જે છે એ શેમાં આવશે? સાધિત રાશિ। જેમ કે વેગ, પ્રવેગ, ઘનતા, કદ, આ બધી રાશિઓ જે છે એ સાધિત રાશિઓ ગણાશે અને આપણે એને શેને પરથી મેળવી શકીએ છીએ? મૂળભૂત રાશિઓ પરથી મેળવી શકીએ છીએ। ચાલો એની પછી આપણે વાત કરીએ તો લંબાઈના માપનની અંદર સૂક્ષ્મ માપનની આપણે સૌપ્રથમ પહેલાં ચર્ચા કરી કે નાનામાં નાનું માપ આપણે ક્યાં સુધી માપી શક્યા છીએ અને મોટામાં મોટું માપ ક્યાં સુધી માપી શક્યા। હવે અમુક જે મોટા અંતર હોય એને એક શોર્ટ નામ આપવામાં આવે, તો એ પણ આપણે જે વારંવાર ફિઝિક્સમાં ઉપયોગી થશે એની પણ એકવાર આપણે ચર્ચા કરી લઈએ। જેમ કે એક ફર્મી જે છે, જેને ફેમ્ટો પણ બોલવામાં આવે છે અથવા ફર્મી પણ બોલી શકો, જે 10⁻15 મીટર જેટલું થાય છે। એક એંગસ્ટ્રોમ છે, એંગસ્ટ્રોમ એટલે 10⁻10, પછી એક AU જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું છે અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 × 10⁻11 મીટર થશે। એવી રીતે પ્રકાશ વર્ષ જે છે, પ્રકાશની ઝડપથી 1 વર્ષમાં કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? 1 પ્રકાશ વર્ષ કહીએ છીએ અને 1 લાઇટ યર એટલે 9.46 × 10⁻15 મીટર થશે। એટલે ઘણી વખત એવાય પ્રશ્નો પૂછાતા હોય કે ભાઈ પ્રકાશ વર્ષનું પારિમાણિક સૂત્ર શું થશે અથવા પ્રકાશ વર્ષનો એકમ શું થશે?
તો એક વસ્તુ તમે સમજો, પારિમાણિક સૂત્ર એનું શું થશે, તો પ્રકાશ વર્ષ જે છે એ અંતરનો જ એકમ છે. 9.46 × 10⁻15 મીટરને જ આપણે પ્રકાશ વર્ષ નામ આપ્યું છે. એટલે જે અંતરનું પારિમાણિક સૂત્ર થશે એ જ પ્રકાશ વર્ષનું થશે. એવી રીતે એક પારસેક અંતર છે, તો એક પારસેક એટલે 3.08 × 10⁻16 મીટર જે છે એ થશે. ચાલો, એની પછી જે છે આપણે દળ અને સમયના માપનની વાત કરીએ તો દળ જે છે એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે, જેને ગતિ માટે આપણે જડત્વના ગુણધર્મ તરીકે પણ ઓળખીએ છીએ. એ ગુરુત્વ પ્રવેગ કે તાપમાન ઉપર આધારિત નથી. સામાન્ય રીતે દળનો એકમ જે છે એ શું છે, કિલોગ્રામ છે. પણ જ્યારે સૂક્ષ્મ કણોની વાત આવતી હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુક્લિયસની, તો એની માટે કિલોગ્રામ ખૂબ મોટો એકમ છે. તો એની માટે આપણે એકમ વાપરીએ છીએ AMU, એટોમિક માસ યુનિટ, જેને યુનિફાઈડ માસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને એક યુનિફાઈડ માસ એટલે 1.66 × 10⁻27 કિલોગ્રામ થશે. હવે સામાન્ય રીતે નરી આંખે દેખાતી વસ્તુનું દળ કે વજન જે છે આપણે શેની મદદથી માપતા હોય, ભૌતિક તુલાથી માપતા હોય. પણ જે સૂક્ષ્મ કણો છે એનું દળ માપવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સમયના માપનની આપણે વાત કરીએ તો સમયનું સચોટ માપન જે છે એ આપણે એટોમિક ક્લોક જે છે અથવા તો સીઝિયમ પરમાણુના દોલનથી ચાલતી જે એટોમિક ક્લોક છે એની મદદથી જે છે આપણે કરતા હોઈએ છીએ. ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં. આપણે ચોકસાઈ અને સચોટતાની આપણે વાત કરીએ તો ચોકસાઈ જે છે આપણે કોને કહીએ, જ્યારે કોઈ વસ્તુનું આપણે માપન કરતા હોઈએ ત્યારે આપણું માપન જે છે એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને આપણે શું ગણીએ, ચોકસાઈ. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે કોઈ તારની આપણે ત્રિજ્યા માપીએ છીએ અને એની ત્રિજ્યા જે છે 1.5 સેન્ટીમીટર છે. હવે આપણા માપનમાં એ ત્રિજ્યા ધારો કે 1.45 અથવા 1.4 આવે છે, તો તમારું માપન સાચા મૂલ્યની વધારે જેટલું નજીક હોય એટલી તમારી ચોકસાઈ જે છે એ સારી કહેવાશે. સચોટતાની વાત કરીએ તો સચોટતા એટલે જ્યારે માપન લેતી વખતે આપણે કેટલા વિભેદન અથવા તો કેટલા અવલોકનનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે મૂલ્ય તો મને ખૂબ નજીક મળ્યું, પણ એ મૂલ્ય મેળવવા માટે ધારો કે મારે 3-4 અવલોકન લેવાની જરૂર પડી હોય તો સચોટતા જે છે ઓછી કહેવાય. એટલે કે માપન લેવા માટે અથવા તો ચોકસાઈ લાવવા માટે આપણે કેટલા વિભેદન કે અવલોકનનો ઉપયોગ કરીએ છીએ એ સચોટતા દર્શાવે છે. અને જેટલો અવલોકનની સંખ્યા વધારે હોય એમ સચોટતા જે છે એ ઓછી કહેવાય. બરાબર. હવે આગળ ચેપ્ટરમાં આપણે ત્રુટિની વાત કરીએ તો મેઇન ત્રુટિના જે છે બે પ્રકાર છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. હવે વ્યવસ્થિત ત્રુટિ એટલે એવી ત્રુટિ કે જેનું આપણે કારણ આપી શકીએ અને એમાં પછી આપણે સુધારો પણ કરી શકીએ. તો વ્યવસ્થિત ત્રુટિમાં 3 પ્રકાર જે છે આવશે. સાધનની ત્રુટિ છે, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ છે અને વ્યક્તિગત ત્રુટિ છે. સાધનની ત્રુટિ શું દર્શાવે છે કે જેમાં સાધનની અંદર જ ત્રુટિ હોય, સાધનની અંદર જ ખામી હોય. વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજથી જ્યારે આપણે માપન લેતા હોઈએ ત્યારે સાધનમાં જ જો ખામી હશે તો માપન જે છે આપણું હંમેશા જે છે ખોટું જ આવશે. બરાબર. એટલા માટે આ ત્રુટિ સુધારવા માટે આપણે સાધન બદલવું પડે. બીજી વસ્તુ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ, તો જેની અંદર સાધન સારું છે પણ તમને જો માપન લેતા જ નથી આવડતું તો તમે સાચું માપન કરી શકશો નહીં. એટલે કે વર્નિયર કે માઇક્રોમીટરની મદદથી તમને માપન કરતા આવડતું નથી તો તમે જે માપ લેશો એ મોટા ભાગે કે હંમેશા ખોટું જ આવવાનું છે. તો આવા કેસની અંદર આપણે શું કરવું પડે, વ્યવસ્થિત પદ્ધતિ જે છે એ શીખવી પડે. ત્રીજી જે ત્રુટિ છે એ વ્યક્તિગત ત્રુટિ છે. હવે માની લ્યો કે સાધન પણ સારું છે, પ્રયોગ પદ્ધતિ પણ આવડે છે આપણને, પણ જ્યારે ઘણા બધા વ્યક્તિઓ માપન લેતા હોય તો દરેકની વિચાર ક્ષમતા અને વિચારો જે છે એ જુદા જુદા હોય. એટલે એના આધારે માપન જે છે એ થોડા કેવા આવશે, જુદા જુદા આવશે. તો જ્યારે આવી રીતે માપન જુદા જુદા આવશે ત્યારે કોઈ એક માપન લેવા માટે આપણે શું કરીએ, દરેક જે માપન લીધેલા છે કે અવલોકન લીધેલા છે એની સરેરાશ આપણે લઈએ છીએ. તો આ વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર છે. અવ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ તો અવ્યવસ્થિત એટલે અચાનક આકસ્મિક રીતે થાય. કોઈ પણ રીતે જે પહેલેથી પ્લાન ન હોય, કોઈ આકસ્મિક એવો બનાવ બની જાય જેના લીધે આપણના માપનની અંદર જે છે એ ત્રુટિ આવે તો એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, જે પહેલેથી આપણે જાણતા હોતા નથી.
ચાલો એની પછી આપણે વાત કરીએ તો ત્રુટિની અંદર જે પ્રશ્નો કે આપણને MCQ પૂછાઈ શકે, સૌથી પહેલું સરેરાશ ત્રુટિ ગણવાની વાત છે. તો સરેરાશ ત્રુટિની અંદર જ્યારે આપણને અવલોકન આપેલા હોય, ધારો કે A1, A2, A3 અને A4 એવી રીતે 4 અવલોકન જે છે એ મને આપેલા કોઈ પણ વસ્તુના, પછી સમયના માપનના હોઈ શકે, આવર્તકાળ હોઈ શકે, અવરોધ હોઈ શકે, તાપમાનનું માપન હોઈ શકે. ધારો કે મારી પાસે 4 અવલોકનો છે, તો સરેરાશ ત્રુટિ મેળવવા માટે મારે શું કરવું પડશે કે ચારેય અવલોકનનો સરવાળો ભાગ્યા 4. એટલે સરેરાશ ત્રુટિ મેળવવી સિમ્પલ છે, દરેક અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા, અને એને આપણે દર્શાવશું A12 વડે. એટલે એની સરેરાશ ત્રુટિ હોય તો આપણે એને A12 કહેશું. ધારો કે એક્સની સરેરાશ ત્રુટિ હોય તો એને આપણે X12 કહેશું, બરોબર. એવી જ રીતે ટીની સરેરાશ ત્રુટિ હોય તો એને T12 કહેશું. જે રાશિની સંજ્ઞા હોય એના પર 12ની નિશાની વડે આપણે દર્શાવશું, એટલે એ શું બતાવશે આપણને, એની સરેરાશ ત્રુટિ અથવા તો સરેરાશ મૂલ્ય દર્શાવશે. ચાલો, સરેરાશ ત્રુટિ મળ્યા પછી નિરપેક્ષ ત્રુટિ ગણવાની આવે દરેક અવલોકનની. હવે નિરપેક્ષ ત્રુટિ કઈ રીતે ગણવાની, તો પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ મારે જોતી હોય, જેને આપણે ડેલ્ટા A1 કહેશું, તો શું કરશું આપણે એની માટે સરેરાશ ત્રુટિમાંથી પહેલું અવલોકન બાદ કરશું. પણ આ જવાબ હંમેશા આપણે ધન જ લખવાનો છે, એટલે આપણે માનાંકની નિશાની રાખશું. તો આ મને પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટિ જે છે એ મળી કહેવાય. એટલે A12 માંથી A1 બાદ કરવાનું. એવી રીતે બીજા અવલોકન માટે નિરપેક્ષ ત્રુટિ જોતી હોય તો A12 માંથી A2 જે છે આપણે બાદ કરશું, બરાબર. સેમ એવી રીતે ત્રીજા અવલોકન માટે, ચોથા અવલોકન માટે જેટલા અવલોકન આપ્યા હોય A12 માંથી તમે એ અવલોકન બાદ કરો એટલે એની નિરપેક્ષ ત્રુટિ જે છે એ મળે. દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટિ ગણ્યા પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિની ગણતરી કરી શકાય. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું, તો કે દરેક નિરપેક્ષ ત્રુટિની સરેરાશ લેવાની. તો નિરપેક્ષ ત્રુટિને આપણે શેના વડે દર્શાવીએ છીએ, ડેલ્ટા વડે. તો ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા A4. હવે 4 નિરપેક્ષ ત્રુટિ હોય તો ચારેયનો સરવાળો ભાગ્યા એની સંખ્યા, અને એને આપણે દર્શાવશું ડેલ્ટા A12 વડે. એટલે દાખલા તરીકે એ અવલોકનને આપણે A નામ આપ્યું છે તો એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A12. એવી રીતે X નામ આપ્યું હોય તો ડેલ્ટા X12, R નામ આપેલું હોય તો ડેલ્ટા R12, I નામ આપેલું હોય તો ડેલ્ટા I12, બરાબર. તો આવી રીતે જે છે એ આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી શકીએ, અને આવી રીતે આપણે એને દર્શાવવાનું છે. આગળ જતા તો પછી આપણે જનરલ જ દર્શાવશું કે ભાઈ સરેરાશ ત્રુટિ છે તો A12 ની બદલે હું ખાલી અને એ જ કહીશ. એવી રીતે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે તો ડેલ્ટા A12 ની બદલે એને ખાલી ડેલ્ટા A જે છે એવી રીતે દર્શાવીશ, એ આપણને વધારે સરળ પડશે. તો નિરપેક્ષ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે આવી રીતે ગણી શકીએ. હવે એના પરથી આપણે સાપેક્ષ ત્રુટિ જે છે એ મેળવી શકીએ. હવે સાપેક્ષ ત્રુટિ જે છે મેળવવા માટે શું કરવાનું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એને ભાગ્યા આપણે સરેરાશ ત્રુટિ કરી નાખવાનું. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ ત્રુટિનો જે ગુણોત્તર છે એ આપણને સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ અથવા તો આંશિક ફેરફાર દર્શાવે છે એવું કહેવાય. અને જો પ્રતિશત ત્રુટિ જોતી હોય તો પ્રતિશત ત્રુટિ મેળવવા માટે આપણે સાપેક્ષ ત્રુટિ જે છે એને ગુણ્યા શું કરવાનું રહેશે, 100. એટલે જવાબ જે છે આપણને પર્સન્ટેજમાં મળશે. તો આવી રીતે જે છે એ આપણે ત્રુટિની ગણતરી જે છે એ કરવાની છે, જે MCQમાં એમાં આપણને ખાસ ઉપયોગી થવાનું છે. ચાલો, હવે એની પછી આપણે આગળ વધીએ તો સૌથી પહેલું કોઈ પણ માપન જ્યારે લીધેલું હોય, દાખલા તરીકે મેં સરેરાશ ત્રુટિ મેળવી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવી, તો એના માપનને મારે જ્યારે દર્શાવવું હોય તો એને દર્શાવીશ આવી રીતે A ± ડેલ્ટા. ધારો કે મેં અવલોકનને X કીધું હોય તો X ± ડેલ્ટા X. જો મેં R કીધું હોય તો R ± ડેલ્ટા R. જેમાં પહેલું પદ જે છે એ શું દર્શાવે છે, સરેરાશ દર્શાવે છે, અને બીજું પદ જે છે એ શું દર્શાવે છે, સરેરાશ નિરપેક્ષ દર્શાવે છે.
બરાબર, એટલે કે પહેલું પદ સરેરાશ ત્રુટિ દર્શાવે છે, બીજું પદ જે છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે, પ્લસ ઓર માઇનસ જે છે એ શું દર્શાવે છે, ટોલરન્સ દર્શાવે છે. દાખલા તરીકે કોઈ વસ્તુનું અવલોકન મેં લખ્યું છે 10 પ્લસ ઓર માઇનસ 2 ધારો કે, બરાબર. તો આનો અર્થ એવો થયો કે આ રાશિનું જે માપન છે 10 પ્લસ ઓર માઇનસ 2, એટલે પ્લસ જો હું લઉં તો 10 વત્તા 2 અને માઇનસ લઉં તો 10 માઇનસ 2, તો 10 વત્તા 2 એટલે શું થશે 12, 10 માઇનસ 2 એટલે શું થશે 8. તો આ અવલોકન પરથી આપણે એમ કહી શકીએ કે આ રાશિનું મહત્તમ મૂલ્ય જે છે ક્યાં કેટલું થઈ શકે છે 12, અને આ રાશિનું મિનિમમ લઘુત્તમ મૂલ્ય જે છે કેટલું થઈ શકે છે 8. એટલે કે આ રાશિનું મેઇન જે અવલોકન છે 10, એમાં +2 કાં તો વધી શકે છે અથવા તો 2 જે છે એ ઘટી શકે છે. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે એનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે અને ન્યૂનતમ મૂલ્ય જે છે એ કેટલું હોઈ શકે. તો આના આધારે આપણે નાના નાના પ્રશ્નો પણ સોલ્વ કરી શકીએ. દાખલા તરીકે કોઈ દળનું અવલોકન મને આપેલું હોય 50 પ્લસ ઓર માઇનસ 0.2 કિલોગ્રામ. હવે મને એમ કે દળના માપનમાં સાપેક્ષ ત્રુટિ જે છે એ મેળવો. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર થાય ડેલ્ટા એમ અપોન એમ. તો ડેલ્ટા એમ કેટલું છે 0.2 અને એમ જે છે એ કેટલું છે 50. તો આ સાપેક્ષ ત્રુટિ મળી ગયું. આને મારે જ્યારે પ્રતિશતમાં ફેરવવું હોય તો પ્રતિશતમાં ફેરવવા માટે આપણે શું કરશું, 100 વડે ગુણી નાખશું. તો એ જે છે એ પ્રતિશતમાં ફરી જશે. અને ધારો કે આનો પ્રતિશત જવાબ જે છે 2.4% આવે છે. તો આ જ અવલોકન જે છે હું આવી રીતે પણ લખી શકું 50 પ્લસ ઓર માઇનસ 2.4%. બરાબર, તો આવી રીતે પણ લખી શકીએ છીએ. ચાલો, હવે આપણે ત્રુટિની જ્યારે વાત કરતા હોઈએ તો 2 અવલોકન આપણને આપેલા હોય તો ત્રુટિ માટે એના સરવાળા અને બાદબાકી કઈ રીતે થઈ શકે એની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણને એક અવલોકન જે છે આપેલું છે. ધારો કે T1 જે છે 100 પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે. T2 જે છે એ 200 પ્લસ ઓર માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ આપણને આપેલું છે. તો જો આપણને એમ કે આ 2 અવલોકનો અથવા આ 2 ત્રુટિનો તમે સરવાળો કરો, તો જ્યારે પણ આપણે 2 અવલોકનો સરવાળો કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે સરેરાશ ત્રુટિનો સરવાળો થશે પ્લસ ઓર માઇનસ, એવી જ રીતે સરેરાશ નિરપેક્ષ જે ત્રુટિ છે એનો સરવાળો થશે. એટલે આનો સરવાળો થશે 300 પ્લસ ઓર માઇનસ 3. તો આ જે છે એ આપણે બંનેનો સરવાળો કર્યો ગણાશે. હવે જો આપણને બાદબાકી કરવાનું પૂછવું હોય તો બાદબાકીની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાદબાકી હું કરું છું T2 માઇનસ T1, મોટામાંથી આપણે નાનું બાદ કરશું તો સરેરાશ ત્રુટિ જે છે એની બાદબાકી થશે પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એનો સરવાળો થશે. હવે અત્યારે સમય નથી કે આખો ફોર્મ્યુલા તમને સમજાવું. આપણે યાદ શું રાખવાનું છે એના પર આપણે ધ્યાન રાખશું. તો બાદબાકી કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે સરેરાશ ત્રુટિની બાદબાકી થશે અને સરેરાશ નિરપેક્ષ જે છે એનો સરવાળો થશે. એટલે આપણો જવાબ થશે 100 પ્લસ ઓર માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ. તો આ બંને ત્રુટિ જે છે એની આપણે બાદબાકી. તો આવી રીતે આપણે સરવાળો અને બાદબાકી જે છે એ કરવાના છે. ચાલો, ગુણાકાર ભાગાકારની વાત કરીએ તો ધારો કે આપણને કોઈ સમીકરણ આપ્યું છે z બરાબર a³ b² c⁻². બરાબર, તો જ્યારે આવી રીતે કોઈ સમીકરણમાં આપણે ત્રુટિ લાગુ પાડતા હોઈએ તો z ની ત્રુટિ એટલે શું કહેવાય, ડેલ્ટા z/z. હવે a ની ત્રુટિ તો a ની 3 ઘાત છે એટલે ઘાત આગળ ગુણાકારમાં લઈ લેવાની, ડેલ્ટા a/a. એવી રીતે b ની 2 ઘાત છે, 2 ઘાત આગળ આવશે, b ની ત્રુટિ ડેલ્ટા b/b. c ની 1/2 ઘાત છે તો 1/2 ઘાત આગળ આવશે અને ડેલ્ટા c/c. ઘાત પ્લસ હોય કે માઇનસ હોય હંમેશા પ્લસ જ આવશે, અંશમાં હોય કે છેદમાં હોય હંમેશા સરવાળો થશે. એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ સમીકરણમાં જ્યારે આપણે ત્રુટિ લાગુ પાડતા હોઈએ ત્યારે ઘાત આગળ લેવાની છે, એની ત્રુટિનું સૂત્ર લખો પ્લસ. એવી જ રીતે બીજા પદ માટે કરો. આમાં ક્યારેય બાદબાકી થવાની નથી. ધારો કે આ જે સમીકરણ છે એમાં મને એવું કીધું હોય કે a ના માપનમાં ત્રુટિ મેળવો, તો હું પહેલાં a ને સૂત્રનો કરતા બનાવીશ.
હવે એને સૂત્રનો કરતા બનાવવું એટલે સમીકરણ મને આવી રીતે મળશે, બરોબર. હવે એમાં ત્રુટી બંને બાજુ ત્રુટી લાગુ પાડીએ એટલે 3 ડેલ્ટા a બાય a પ્લસ, હવે અહીંયા z ની એક જ ઘાત છે તો આગળ એક લખવાની જરૂર નથી, ડેલ્ટા z બાય z. c ની 1/2 ઘાત છે, ડેલ્ટા c બાય c. b ની 2 ઘાત છે એટલે 2 ડેલ્ટા b બાય b, બરોબર. આમાંથી ત્યારબાદ તમારે ડેલ્ટા a બાય a મેળવવાનું એટલે a ની ત્રુટી અથવા a નો આંશિક ફેરફાર જે છે એ આપણને મળી જશે. તો આવી રીતે સૂત્રની અંદર આપણે ત્રુટી કે આંશિક ફેરફાર જે છે એ લાગુ પાડવાનો હોય છે. આવા પ્રશ્નો પણ નીટના જૂના પેપરોમાં જોવા મળ્યા છે. તો કોઈ પણ સમીકરણમાં આપણે આંશિક ફેરફાર કે ત્રુટી કઈ રીતે લાગુ પાડવી એ જે છે એ ખાસ જોઈ લેશું. આગળ વધી હવે ચેપ્ટરમાં આપણે, તો એની પછી મહત્વની જે વાત છે અને એના MCQ પણ જે પૂછાઈ શકે છે, સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. ચાલો ફટાફટ એની ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલું, બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે, એટલે કે શૂન્ય સિવાયની દરેક સંખ્યા જે છે એ સાર્થક અંક છે. દાખલા તરીકે આપણને આવી રીતે આપેલું છે 1 2 3, તો આમાં સાર્થક અંકો કેટલા થશે? 3. આવી રીતે આપેલું છે 2 3, તો આમાં સાર્થક અંકો જે છે એ કેટલા થશે? 2. એટલે શૂન્ય સિવાયની દરેક સંખ્યા જે છે એ સાર્થક અંકો છે. ચાલો, આ પહેલો નિયમ થઈ ગયો. હવે બીજો નિયમ વાત કરીએ કે જો દશાંશ ચિહ્ન ન આપેલું હોય તો છેડે આવતા 0 જે છે એ સાર્થક અંકો નથી, બરોબર. એટલે કે દશાંશ ચિહ્ન નથી અને જો છેડે 0 આપેલા છે તો છેડે આવતા 0 સાર્થક અંકો નથી. તો આમાં સાર્થક અંકો કેટલા થશે? 3 થશે, બરોબર. હવે એવી રીતે આ પદની વાત કરીએ તો આમાં સાર્થક અંકો જે છે કેટલા થશે? 2 થશે. દશાંશ ચિહ્ન જ્યારે ન આપેલું હોય ત્યારે છેડે આવતા 0 સાર્થક અંકો નથી. માની લો કે કોઈ કેસમાં આપણને આગળ પણ 0 આપેલો હોય તો હવે આ ખ્યાલ આવે આપણને કે આ પણ સાર્થક અંક નથી. દશાંશ ચિહ્ન જ્યારે ન હોય ત્યારે છેડે 0 હોય અથવા શરૂઆતમાં હોય એ 0 ને સાર્થક અંકો ગણવાના નથી, બરોબર. તો આ બીજો નિયમ થઈ ગયો. ત્રીજા નિયમની આપણે વાત કરીએ કે જો એક કરતાં નાની સંખ્યા હોય, હવે એક કરતાં નાની સંખ્યા હોય તો આપણને ખ્યાલ જ છે કે દશાંશ ચિહ્ન હશે જ તે. તો એવા કેસમાં દશાંશ ચિહ્ન પહેલાના 0 કે દશાંશ ચિહ્ન પછી તરત આવતા 0 સાર્થક અંકો નથી. એટલે આની અંદર સાર્થક અંકો જે છે એ કેટલા થશે? 2 થશે. ધારો કે આપણને આમ આપેલું હોય 0.40 તો દશાંશ ચિહ્ન એક કરતાં નાની સંખ્યા છે તો દશાંશ ચિહ્ન પહેલા અને દશાંશ ચિહ્ન પછી તરત આવતા 0 સાર્થક અંકો નથી. એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા જે છે એ કેટલી થશે? 3 થશે, બરાબર. તો આ જે છે એ ત્રીજો નિયમ થઈ ગયો. ચાલો, એની પછી વાત કરીએ કે જો દશાંશ ચિહ્ન આપેલું હોય તો છેડે આવતા 0 જે છે એ સાર્થક અંકો છે. દાખલા તરીકે 3.20, તો આમાં દશાંશ ચિહ્ન આપેલું છે તો જ્યારે પણ દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે છેડે આવતા 0 સાર્થક અંકોમાં ગણવાના છે. તો આમાં સાર્થક અંકો કેટલા થશે? 3 થશે. ધારો કે આપેલું છે 1.300, તો આમાં દશાંશ ચિહ્ન છે તો છેડે આવતા 0 જે છે સાર્થક અંકમાં ગણાશે. તો આની અંદર સાર્થક અંકો જે છે કેટલા થશે? 1 2 3 4 ને 5. તો આમાં સાર્થક અંકો કેટલા થશે? 5 થશે. ચાલો, આ આપણો ચોથો નિયમ થઈ ગયો. પાંચમા નિયમની વાત કરીએ તો બે સાર્થક અંકોની વચ્ચે આવતો 0 જે છે એ સાર્થક અંકમાં ગણવાનો છે, એટલે કે એ સાર્થક અંક છે. દાખલા તરીકે આપણને આપ્યું છે 305, બરાબર. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા 3 પણ સાર્થક અંક છે, 5 પણ સાર્થક અંક છે. એટલે બે સાર્થક અંકની વચ્ચે 0 આવે તો એ સાર્થક અંક ગણાશે. તો સાર્થક અંક અહીંયા જે છે એ કેટલા થશે? 3 થશે. આવી રીતે આપણને આપેલું હોય 30.0, તો આમાં કેટલા સાર્થક અંકો થશે? તો અહીંયા 3 જે છે એ સાર્થક અંક છે. દશાંશ ચિહ્ન આપેલું હોય ત્યારે છેડે આવતો 0 પણ સાર્થક અંક છે, એટલે આ પણ સાર્થક અંક છે. તો બે સાર્થક અંકની વચ્ચે આવતો 0 પણ સાર્થક અંક છે, તો આમાં પણ સાર્થક અંક જે છે એ કેટલા થશે? 3 થશે.
તો બે સાર્થક અંકોની વચ્ચે આવતો 0 જે છે એ સાર્થક અંક છે, બરાબર। ચાલો હવે આ પાંચમો નિયમ થઈ ગયો। એની પછી 10ની ઘાત જે છે એને આપણે સાર્થક અંકમાં ગણવાની નથી, પછી પ્લસ ઘાત હોય કે માઇનસ ઘાત હોય તો આમાં કેટલા સાર્થક અંકો થશે? 2 થશે, બરાબર। આવી રીતે લખેલું છે 2.30 ગુણ્યા 10⁻6 ઘાત, તો 10ની ઘાત સાર્થક અંકોમાં નહીં ગણાય, અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે છેડે આવતો 0 સાર્થક અંકમાં ગણાશે, તો આમાં સાર્થક અંકો કેટલા ગણાશે? 3 ગણાશે। ચાલો ક્લિયર, તો આપણો છઠ્ઠો નિયમ થઈ ગયો। ચાલો એની પછીના 7મા નિયમની આપણે વાત કરીએ તો કોઈ સૂત્રમાં આવતા અચળ પદો, અચળ સંખ્યા કે અચળાંકો એને અનંત સાર્થક અંકો ગણાશે। દાખલા તરીકે હું પાઈની વાત કરું તો પાઈની કિંમત જે છે એ આપણે 3.14 લઈએ છીએ, તો કોઈ સમીકરણમાં પાઈ આવતો હોય, સૂત્રમાં પાઈ આવતો હોય તો કોઈ આપણને પૂછે કે પાઈમાં કેટલા સાર્થક અંકો છે, તો 3 નો કહેવાય, આને કહેવાય અનંત સાર્થક અંકો, કારણ કે આ કિંમત ફિક્સ છે, આ ક્યારેય બદલાવાની નથી। એવી જ રીતે દાખલા તરીકે વર્તુળના પરિઘનું સૂત્ર લઈએ તો વર્તુળના પરિઘનું સૂત્ર જે છે એ શું થાય? 2πr। તો આમાં આપણને કોઈ પૂછે કે આ 2 જે છે એને કેટલા સાર્થક અંકો છે, બરાબર। તો આ એક સૂત્ર છે જે ક્યારેય બદલાવાનું નથી અને હંમેશા એમાં 2 આવવાના જ છે વર્તુળના પરિઘ માટે, તો આ 2 જે છે એને અનંત સાર્થક અંકો ગણવાના છે। અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું એવું નથી કહેતો કે દરેક જગ્યાએ 2 માટે અનંત સાર્થક અંકો, જેમ કે મેં તમને એકલી સંખ્યા આપી હોય આ 2 અને પૂછું કે આમાં કેટલા સાર્થક અંકો છે તો એક જ કહેવાય, પણ જ્યારે આ 2 કોઈ સૂત્રની અંદર હોય, બરાબર, તો એનો અર્થ એવો થયો કે સૂત્રમાં એ ફિક્સ છે, એટલા માટે એને અનંત સાર્થક અંકો કહેવાય। જેમ કે 4πr², તો આ સૂત્રમાં 4 હંમેશા આવવાના જ છે એટલે અહીંયા 4 ને કેટલા સાર્થક અંકો કહેવાય? અનંત કહેવાય। એવી રીતે અચળાંકો હોય જેમ કે કેપિટલ G છે જેની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ઘાત છે, તો આમાં પૂછવામાં આવે આપણને કે સાર્થક અંકો જે છે એ કેટલા થશે, તો 3 નો કહેવાય, અનંત જ કહેવાય, કારણ કે એક અચળાંક છે જે ક્યારેય બદલાવાનો નથી। તો અચળ સંખ્યા, અચળ પદો કે અચળાંકોને અનંત સાર્થક અંકો ગણવામાં આવે છે। તો આ ખાસ જે છે આપણે મગજમાં રાખવાનું છે। બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ રાશિનો આપણે યુનિટ ચેન્જ કરતા હોઈએ, કિલોગ્રામમાંથી ગ્રામમાં જતા હોઈએ, મીટરમાંથી સેન્ટીમીટરમાં જતા હોઈએ, તો યુનિટ બદલતી વખતે સાર્થક અંકો જે છે એ બદલાવવા જોઈએ નહીં। આ મુદ્દો જે છે આપણે ખાસ ધ્યાને રાખવાનો છે। ચાલો એની પછી જે છે ગાણિતિક ક્રિયાઓમાં આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરવાનું, તો આ બેઝિક મેથડ છે અને આપણને ખ્યાલ હોય કે જેટલા અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ, જો એ અંક પછીની સંખ્યા, દાખલા તરીકે મારી પાસે કોઈ જવાબ છે 123.85, તો મારે જવાબ જે છે એ 8 સુધી લખવાનો છે, 123.8, બરાબર। તો હવે જ્યારે રાઉન્ડ ઓફ કરીને ફાઇનલ આન્સર લખીએ તો 8 પછીની સંખ્યા જો 5 કરતાં વધારે હોય, 8 પછીની સંખ્યા 5 કરતાં વધારે હોય તો આમાં 1 ઉમેરીને મારે અહીંયા 9 લખવા જોઈએ। જો 5 કરતાં નાની હોય તો મારે 8 અહીંયા એમનેમ રહેવા દેવાના છે, બરાબર। એટલે 5 કરતાં મોટી હોય તો ઉમેરવાના છે, નાની હોય તો નથી ઉમેરવા। હવે જો એક્ઝેક્ટ 5 હોય તો આ સંખ્યા ફરીને તમે જુઓ, જો આ સંખ્યા બેકી હોય તો એમનેમ આપણે લખવાની છે, અને જો આ સંખ્યા એકી હોય તો એમાં 1 ઉમેરીને લખવાનો છે। એટલે એક્ઝેક્ટ 5 હોય ત્યારે આવી રીતે આપણે રાઉન્ડ ઓફ જે છે એ કરશું। ચાલો બીજી વસ્તુ આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ આપણે કઈ રીતે લખશું, તો કે ગુણાકાર અને ભાગાકારમાં આપણે જ્યારે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લખતા હોઈએ ત્યારે લઘુત્તમ સાર્થક અંકોમાં જવાબ લખવાનો છે। કઈ રીતે લખવાનો છે? ઓછામાં ઓછા સાર્થક અંકોમાં, બરાબર। અને સરવાળા બાદબાકીની અંદર જ્યારે જવાબ લખતા હોઈએ, દાખલા તરીકે 2.3 વત્તા 0.235, આપણને એમ કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આનો સરવાળો કરો અથવા બાદબાકી કરો,
તો સરવાળા બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, દશાંશ ચિહ્ન પછી આવેલા આંકડાની સંખ્યા જોવાની છે અને દશાંશ ચિહ્ન પછી ઓછા આંકડામાં આપણે જવાબ લખવાનો છે. એટલે આમાં સમગ્ર સાર્થક અંકો નહીં જોઈએ. દશાંશ ચિહ્ન પછી આમાં એક આંકડો છે, આમાં દશાંશ ચિહ્ન પછી આપણે 3 આંકડા છે. તો આપણો જે ફાઇનલ જવાબ આવશે એમાં દશાંશ ચિહ્ન પછી એક આંકડામાં આપણે જવાબ લખશું. તો સરવાળા બાદબાકીમાં ખાસ ધ્યાને રાખવાનું છે કે દશાંશ ચિહ્ન પછી ઓછા આંકડામાં આપણે જવાબ જે છે એ લખવાનો છે. જ્યારે આપણે PYQ કરશું ત્યારે ઉદાહરણ સાથે પણ આ જોશું એટલે તમને વ્યવસ્થિત જે છે એ સમજાઈ જશે. ચાલો હવે વાત કરીએ પારિમાણિક સૂત્રોની. તો કોઈ પણ રાશિ જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે M, L અને T ના ફોર્મમાં જે છે એ દર્શાવીએ છીએ. બરોબર છે. એમાં M, L, T જે દર્શાવીએ છીએ આ ફોર્મેટ હંમેશા આપણે આ જ રીતે પહેલાં M રાખશું, પછી L અને પછી T. એની માથે જે પરિમાણ કે ઘાત આવતી હોય એને આપણે જે કાંઈ XYZ A, B, C એવી રીતે દર્શાવી શકીએ છીએ. જેમ કે દળની વાત કરું તો દળ માટે પારિમાણિક સંજ્ઞા M છે તો એનું પારિમાણિક સૂત્ર M1 થશે. એવી રીતે અંતરની વાત કરીએ તો અંતરની પારિમાણિક સંજ્ઞા L છે તો એની માટે પારિમાણિક સૂત્ર L1 થશે. સમયની વાત કરીએ તો સમયની પારિમાણિક સંજ્ઞા T છે તો એનું પારિમાણિક સૂત્ર T1 થશે. તો આવી રીતે આપણે પારિમાણિક સૂત્રો જે છે એ દર્શાવતા હોઈએ અને અલગ અલગ રાશિઓના પારિમાણિક સૂત્ર આપણે મેળવી શકીએ. અને MCQમાં તે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે MCQની પેટર્નવાળી એક્ઝામમાં જોશો તો મિનિમમ 2 પ્રશ્નો તમને જોવા મળશે કે જેમાં એકમ રિલેટેડ અથવા તો પારિમાણિક સૂત્ર રિલેટેડ MCQ પૂછેલા હોય. તો ખાસ આપણને દરેક રાશિના એકમ અને પારિમાણિક સૂત્ર જે છે બનાવતા આવડવું જોઈએ. હવે પારિમાણિક સૂત્રના ઉપયોગની આપણે વાત કરીએ તો પારિમાણિક સૂત્રના 3 ઉપયોગો છે. એમાં સૌથી પહેલો ઉપયોગ જે છે એ કોઈ પણ રાશિ જે છે એનું સમીકરણ મેળવવાનું, જેને આપણે પારિમાણિક વિશ્લેષણની રીત કહીએ છીએ. દાખલા તરીકે આપણને કહે કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જા કે એ પદાર્થના દળ M અને વેગ V પર આધારિત છે તો ગતિ ઉર્જાનું સૂત્ર જે છે એ મેળવો. બરાબર. તો આમાં આપણે શું કરતા હોઈએ, ઘાત જે છે એ બંનેની ધારતા હોઈએ. એમની ઘાત આપણે ધારીએ, વીની ઘાત ધારીએ, પછી બંને બાજુ જે છે એ પારિમાણિક સૂત્ર મૂકીએ આપણે. ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, આ બાજુ જે છે એ દળનું પારિમાણિક સૂત્ર, બરાબર, પછી વેગનું પારિમાણિક સૂત્ર, પછી ગાણિતિક રીતે સાદુરૂપ આપીને એના જે પરિમાણ A અને B જે આપણે ધાર્યા છે એ આપણે મેળવતા હોઈએ અને એના આધારે આપણે ગતિ ઉર્જાનું સમીકરણ મેળવી શકીએ. એવી રીતે કોઈ પણ રાશિ માટે આપણને પૂછી શક્યા છે. તો આ પારિમાણિક વિશ્લેષણની રીત થઈ, આ જે રીત છે. હવે પારિમાણિક વિશ્લેષણની રીતની મર્યાદા શું છે તો કે આ સમીકરણની અંદર આપણે સમપ્રમાણતા દૂર કરીને અચળાંક મૂકીએ છીએ. એ અચળાંક હંમેશા આપણે કેવો લઈએ છીએ, એકમ રહિત અને પરિમાણ રહિત લઈએ છીએ. તો પારિમાણિક વિશ્લેષણની રીત ત્યાં જ ચાલશે કે જ્યાં અચળાંક એકમ રહિત અને પરિમાણ રહિત હોય. આ એક એની મર્યાદા છે. બીજું, પારિમાણિક વિશ્લેષણની રીતમાં 3 રાશિથી વધારે રાશિઓ હશે તો આપણે આ રીતથી સમીકરણ મેળવી શકશું નહીં. અને ત્રીજી જે મર્યાદા છે કે પારિમાણિક વિશ્લેષણની રીતમાં જો કોઈ સમીકરણમાં સાઇન, કોસ, લોગ ચરઘાતાંકીય પદ આવતા હોય તો એ આપણે પારિમાણિક વિશ્લેષણની રીતની મદદથી મેળવી શકતા નથી. તો પારિમાણિક સૂત્રનો પહેલો ઉપયોગ પારિમાણિક વિશ્લેષણની રીત છે અને આપણે એની મર્યાદાની પણ વાત કરી. બીજો એનો ઉપયોગ જે છે કે કોઈ પણ સમીકરણની યથાર્થતા ચકાસવી, એટલે કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે કે નહીં. જેમ કે મને એક સમીકરણ આપે K બરાબર MA, જ્યાં K જે છે એ ગતિ ઉર્જા છે, M દળ છે અને A પ્રવેગ છે. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે કે નહીં. તો આપણે શું કરશું, બંને બાજુ દરેક રાશિના પારિમાણિક સૂત્ર મૂકશું. અહીંયા દળ માટે જે છે M1 આવશે, પ્રવેગ માટે L1T-2 આવશે. તો હવે બંને બાજુ આપણે જોશું કે ભાઈ બંને બાજુ એમના પરિમાણ સરખા છે પણ એલના પરિમાણ સરખા નથી, ટીના પણ સરખા છે પણ એલના નથી. તો એનો અર્થ એવો થયો કે બંને બાજુ પરિમાણ સરખા નથી એટલે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત નથી. અને જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત ન હોય એ ફિઝિક્સમાં ખોટું જ હોય.
તો કોઈ પણ સમીકરણની સુસંગતતા ચકાસવા માટે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ત્રીજો એનો જે ઉપયોગ છે પારિમાણિક સૂત્રનો એ છે કે એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ જાણવો. બરાબર, એટલે કે દાખલા તરીકે આપણે બળની વાત કરીએ તો બળનો એસઆઈ એકમ કે એમકેએસ એકમ જે છે એ ન્યૂટન છે, એનો સીજીએસ એકમ જે છે એ ડાઇન છે, અને 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે જાણવો હોય, મેળવવો હોય, તો એ મેળવવા માટે એક રીત જે ઉપયોગી છે એ છે પારિમાણિક સૂત્રોની. તો પારિમાણિક સૂત્રોની મદદથી આપણે એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચેનો સંબંધ જે છે એ જાણી શકીએ છીએ. તો મિત્રો અહીંયા સુધી આપણે ચેપ્ટર 1 એકમ અને માપન જે હતું એના દરેક કોન્સેપ્ટનું આપણે રિવિઝન અને એના કોન્સેપ્ટ જે છે એ સમજ્યા છીએ. આ કોન્સેપ્ટ બધા જે છે એ આપણને એમસીક્યુ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. ચાલો હવે તો જે છે એ આપણે ચેપ્ટરના પીવાયક્યુ એટલે કે જૂના વર્ષોમાં જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એની શરૂઆત કરીશું. ચાલો તો હવે આપણે એના ચેપ્ટર 1ના જે છે એ પીવાયક્યુ જે છે એ કરીશું. સૌથી પહેલો જે પ્રશ્ન જે છે કે ધાતુના તાર 0.4 પ્લસ ઓર માઇનસ 0.002 ગ્રામ દળ. ચાલો તો આપણને દળ જે છે એ આપેલું છે અને દળને આપણે લખીએ તો આવી રીતે લખી શકાય 0.4 પ્લસ ઓર માઇનસ 0.002 અને આ આપણને આપેલું છે ગ્રામમાં. બરાબર, ચાલો એની પછી આપણને કીધું છે કે 0.3 પ્લસ ઓર માઇનસ 0.001 મિલીમીટર ત્રિજ્યા, એટલે ત્રિજ્યા આપણને આપેલી છે 0.3 પ્લસ ઓર માઇનસ 0.001 મિલીમીટર અને 5 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર લંબાઈ. ચાલો લંબાઈ આપેલી છે આપણને એટલે એ લખી નાખીએ 5 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર. હવે અહીંયા મિલીમીટરમાં છે તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 0.03 પ્લસ ઓર માઇનસ 0.0001 સેન્ટીમીટર આવી રીતે આપણે એને લખીએ છીએ. બરાબર, એટલે એકમ જે છે એ ખાસ આપણે ધ્યાન રાખવાના છે. બરાબર છે, સીજીએસ હોય તો બધું સીજીએસમાં હોવું જોઈએ, એમકેએસ હોય તો એમકેએસમાં હોવું જોઈએ. એટલે દળ, ત્રિજ્યા અને લંબાઈ જે છે એ એક તાર માટે આપણને આપેલી છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. શેમાં ત્રુટિ મેળવવાની છે આપણે? ઘનતાની. એટલે ઘનતાનું સૂત્ર જે છે એ શું થશે? દળના છેદમાં કદ. હવે કદ આપણને નથી આપ્યું, તાર છે તો તાર નળાકાર આકારનો હોય તો એની માટે કદનું સૂત્ર જે છે એ શું થશે? પાઈ આર સ્ક્વેર એલ. હવે આમાં ત્રુટિ લાગુ પાડીએ આપણે તો આને લખી શકીએ ડેલ્ટા રોના છેદમાં રો બરાબર અહીંયા એમની ત્રુટિ એટલે ડેલ્ટા એમના છેદમાં એમ વત્તા આરની ત્રુટિ તો આરની 2 ઘાત છે એટલે 2 ઘાત આગળ આવશે ડેલ્ટા આરના છેદમાં આર. એવી રીતે એલ ની ત્રુટિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. 1 ઘાત હોય તો 1 ઘાત તો આગળ લખવાની જરૂર નથી કઈ. ચાલો તો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ ડેલ્ટા એમ. તો દળનું જે માપન આપ્યું છે એમાં આ પદ જે છે આપણને શું દર્શાવે છે? ડેલ્ટા એમ એટલે 0.002 એના છેદમાં એમ. એમ જે છે એ કેટલું આપેલું છે? 0.4 આપેલું છે. બરાબર, ચાલો હવે આર ની ત્રુટિ આપણે લખવાની છે. ચાલો વત્તા 2 ડેલ્ટા આર. તો સેન્ટીમીટર વાળું માપન આપણે મૂકશું તો ડેલ્ટા આર જે છે 0.0001 એના છેદમાં આર મૂકવાનો છે. આર જે છે એ કેટલો છે? 0.03. ચાલો વત્તા ડેલ્ટા એલ બાય એલ. હવે ડેલ્ટા એલ બાય એલ જે છે એમાં ડેલ્ટા એલ જે છે એ કેટલું થશે? 0.02 થશે અને એલ જે છે એ કેટલું થશે? 5 થશે. ચાલો હવે દરેક પદનું આપણે સાદુરૂપ આપવાનું છે. હવે પહેલા પદનું આપણે સાદુરૂપ આપીએ તો સમજો અહીંયા જે છે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે આને આપણે આમ લખી શકશું 2/1000. અહીંયા જે છે એ પોઈન્ટ પછી 1 આંકડો છે એટલે 4 જે છે 10 ઉપર આવશે
હવે મારે પ્રતિશત ત્રુટિ જોતી છે તો પહેલાં સરવાળો કરી અને પછી છેલ્લે 100 વડે ગુણું તો પણ ચાલે, પણ અહીંયા મારે પહેલેથી જ જો એને પ્રતિશતમાં ફેરવવું હોય તો સાથે સાથે અહીંયા 100 વડે ગુણતો જાઓ દરેક પદને, એટલે એ પ્રતિશતમાં જ ફરતું જશે. તો અહીંયા મીંડું કેન્સલ થઈ જશે, આ 100 જે છે એ કેન્સલ થઈ જશે, તો 2 દુ 4. તો આ પહેલા પદનો જે જવાબ છે એ શું આવશે? 0.5% આવશે. ચાલો, થઈ ગયું ક્લિયર. હવે એવી રીતે બીજા પદનું સાદુરૂપ આપણે આપીએ તો અહીંયા ગુણાકારમાં 2 છે, પછી પોઈન્ટ પછી 4 આંકડા છે, એટલે 1/4 મીંડા આપણે લખવા પડશે. અહીંયા જે છે એ 0.03 છે. 100 જે છે એ ઉપર લખશું, કેમ કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે ઉપર 100 લખી નાખીએ. પ્રતિશતમાં ફેરવવા માટે પાછું 100 વડે, તો આ 10⁴ જે છે 10,000 એ કેન્સલ. 2/3, હવે 2/3 તમે કરો એટલે 0.66 જેવું આવશે, એટલે એને 0.67% આપણે લખીએ. ક્લિયર? ચાલો, એની પછીનું ત્રીજું પદ જે છે એનું સાદુરૂપ જે છે આપણે આપીએ તો એને 2/100 લખી શકાશે. પછી છેદમાં જે છે એ કેટલા છે? 5 છે, એટલે અહીંયા 5 એમનેમ. બરાબર, અહીંયા માપન તમે જોઈ લેજો. ચાલો, હવે પ્રતિશતમાં ફેરવવા માટે 100 વડે જે છે એ ગુણો તો 100 કેન્સલ થશે અને 5 ચોક 20 એટલે 0.4 આવશે. ચાલો, હવે ત્રણેયનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બરાબર, તો 0.5 વત્તા 0.67 વત્તા 0.4. ચાલો, અહીંયા જે છે એ 7, 6 ને 4 10, 10 ને 5 15 વધી 1 એટલે 1.57. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે? 1.57. તો ઓપ્શનમાં જોઈએ 1.57 નથી, પણ એની જગ્યાએ 1.6 જે છે એ આપેલું છે, તો ડી જે છે એ આપણો સાચો આન્સર થશે. હવે નીટમાં આપણને કેલ્ક્યુલેટર અલાઉ નથી, એટલે સાથે સાથે આપણે ઝડપથી કેમ સાદુરૂપ આપી શકાય એ પણ શીખવું પડશે. હું તમને અહીંયા ધીમે ધીમે સમજાવું છું, પણ એ જ વસ્તુ તમે જ્યારે એક્ઝામ દેવા બેઠા હશો ત્યારે થોડીક તમારે સ્પીડથી કરવી પડશે, જેથી કરીને સમયનો બચાવ થાય. ચાલો, ક્લિયર આ વસ્તુ? આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે આપણો, તાપમાન વોલ્ટેજના સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓને શું કહેવાય? તો એ સીધી વાત છે, એને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય. જ્યારે ક્વિક રિવિઝન કરાયું ત્યારે પણ તમને કીધું હતું કે આકસ્મિક રીતે અથવા પહેલેથી આપણને ખબર ન હોય કોઈ અણધાર્યા બનાવના લીધે જ્યારે ત્રુટિ ઉત્પન્ન થાય છે તો એને કેવી ત્રુટિ કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ કહેવાય. ચાલો, એની પછીનો પ્રશ્ન, સમતલ કોણ અને ઘન કોણને ખાલી જગ્યા. ચાલો, સમતલ કોણ અને ઘન કોણ કેવી રાશિ છે? પૂરક રાશિ છે. બરોબર, તો એકમ હોતા નથી, પરિમાણ પણ હોતા નથી. એકમ અને પરિમાણ બંને હોય છે. એકમ હોય છે પણ પરિમાણ હોતા નથી, અને પરિમાણ હોય છે પણ એકમ હોતા નથી. ચાલો, તો 4 માંથી કયો ઓપ્શન આવશે? તો કે એકમો જે છે એ હોય છે પણ પરિમાણ હોતા નથી, કારણ કે સમતલ કોણનો એકમ રેડિયન થાય, ઘનકોણનો એકમ સ્ટીરેડિયન થાય, પણ પારિમાણિક સૂત્ર બંનેનું શું થશે? m0 l0 t0, એટલે પરિમાણ રહિત થયા. એટલે એકમ તો છે પણ પરિમાણ નથી, એટલે પરિમાણ રહિત જે છે એ આવશે, એટલે ઓપ્શન સી એમાં આપણો સાચો જવાબ થશે. ચાલો, એની પછી જે છે 55.3 મીટર લંબાઈ અને 25 મીટરની પહોળાઈ. ચાલો, લંબાઈ જે છે એ આપણને 55.3 મીટર, પહોળાઈ જે છે એ આપણને આપેલી છે 25 મીટર. ધરાવતા એક લંબચોરસ વિસ્તારનું સાચા સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કર્યા બાદ ક્ષેત્રફળ. ચાલો, હવે ક્ષેત્રફળ મારે મેળવવું હોય લંબચોરસનું તો સૂત્ર સિમ્પલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, લંબાઈ જે છે એ કેટલી છે? 55.3. પહોળાઈ જે છે એ કેટલી છે? 25 છે. તો બેયનો ગુણાકાર કરી નાખીએ. ચાલો, અહીંયા ફટાફટ આપણે ગુણાકાર કરશું તો 0 3 દુ 6, 5 દુ 10 વધી 1, 5 દુ 10 ને 1 11. બરોબર, એવી રીતે અહીંયા 5 તેરી 15 વધી 1 પચો 25 ને 1 26 વધી 2 પચો 25 26 ને 27. ચાલો, એટલે 5 6 6 12 વધી 1 8 3 ને 1. બરોબર, એટલે 13,825 આવ્યું, પણ એક પોઈન્ટ આપણે કાપવાનો છે એટલે જવાબ થશે આપણો 1382.5 મીટર સ્ક્વેર. પણ આ આપણો ફાઇનલ જવાબ નથી, કારણ કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને રાઉન્ડ ઓફ કરીને લખવાનું છે.
હવે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગુણાકાર ભાગાકારમાં જવાબ કેમ લખવાનો હોય? સૌથી ઓછા સાર્થક અંકોમાં. આમાં કેટલા સાર્થક અંકો છે? 3. 1, 2 અને 3. આમાં કેટલા સાર્થક અંકો છે? 2. એટલે 2 સાર્થક અંકોમાં આપણે જવાબ જે છે એ લખવાનો થશે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે કે 2 સાર્થક અંકો જે છે એટલે આ 1 અને 2 એટલે 13 લખશે. પછી વિચારશે રાઉન્ડ ઓફ કરવાનું સાહેબે શીખવાડ્યું હતું તો 8 ના એકામાં ઉમેરવા પડે એટલે જવાબ જે છે આપણો શું થશે? 14. તો આ ખોટું છે. આવી રીતે કરવાનું નથી. હવે જવાબ આપણે 2 સાર્થક અંકોમાં લખવાનો છે. તો 2 જ સાર્થક અંકો લખશો તો જવાબ હાવ બદલાઈ જશે. એટલે જ્યારે પણ આ રીતની સિચ્યુએશન થાય ત્યારે સૌથી પહેલા તમારો જે જવાબ છે એને 10 ની ઘાતમાં ફેરવી દો. એટલે હું આને આવી રીતે લખી શકું 1.3825 ગુણ્યા 10 ની 3 ઘાત. પોઈન્ટ અહીંયા છે, અહીંયા ખસેડું 3 ઘાત થઈ જશે. ચાલો પહેલા તો 10 ની ઘાતમાં લખી નાખો. હવે તમે 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરો, 1 અને 2. એની પછીની સંખ્યા 5 કરતાં મોટી છે એટલે આમાં 1 ઉમેરવા પડે. તો જવાબને આપણે રાઉન્ડ ઓફ કરીએ તો 1.4 ગુણ્યા 10 ની 3 ઘાત મીટર સ્ક્વેર. એટલે 2 સાર્થક અંકોમાં જવાબ થઈ ગયો આપણો. બરોબર છે. અને 10 ની ઘાત તો સાર્થક અંકમાં આવવાની નથી. ચાલો તો ઓપ્શનમાં આપણે જોઈએ કે 1.4 ગુણ્યા 10 ની 3 ઘાત એવું કાંઈ નથી લખેલું, પણ 14 ગુણ્યા 10 ની 2 ઘાત લખેલું છે. તો 1 ઘાત ગુણી નાખો તો આ જ આન્સર થાય ને, 14 ગુણ્યા 10 ની 2 ઘાત. તો ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ. ક્લિયર? ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે જો ઈ જી એ અનુક્રમે ઉર્જા અને ગુરુત્વાકર્ષી અચળાંક દર્શાવે તો ઈ અને જી નું પરિમાણ ઈ બાય જી નું પરિમાણ ખાલી જગ્યા છે. હવે ઈ ઉર્જા છે, જી ને તમે યાદ કરો તો જી નો એકમ જે છે એ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. આ જી નો એકમ છે. એની ઉપરથી જી નું પારિમાણિક સૂત્ર ન્યૂટન માટે m1 l1 t-2, મીટર માટે l, બરાબર. નીચે કેજી માટે શું આવશે? m આવશે એટલે m2 થશે. તો સાદું રૂપ આપો તો m-1 થશે, બરાબર. 2 ઉપર જશે તો -2 થશે, પછી l3 થશે અને t-2. તો જી નું પારિમાણિક સૂત્ર શું થશે? m-1 l3 t-2. હવે આપણને કીધું છે ઈ ના છેદમાં જી. તો ઈ જે છે એનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2, કારણ કે એ ઉર્જા છે. હવે જી નું મેં તમને અહીંયા મેળવીને બતાવ્યું તો એ શું છે? m-1 છે, l3 છે, t-2 છે. ચાલો -1 ઉપર જશે એટલે m જે છે એ 2 થઈ જશે, 2 - 3 એટલે l-1 થઈ જશે, -2 અહીંયા ઉપર જશે +2 તો t જે છે એ 0 થશે. ચાલો તો m2 l-1 અને t0. તો m2 l-1 એટલે t0 એટલે પહેલો જ ઓપ્શન જે છે એ આપણો સાચો જવાબ છે. ચાલો ખ્યાલ આવ્યો? એની પછી જે છે છઠ્ઠો પ્રશ્ન કે બળ F, પ્રવેગ a અને સમય t ને મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે છે તો ઉર્જાનું પરિમાણ શોધો. પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવાનો આવા દરેક પ્રશ્નોમાં. જેનું પરિમાણ મેળવવાનું કીધું હોય એ આપણે ડાબી બાજુ લખશું. જેને મૂળભૂત રાશિ તરીકે લેવાનું હોય અથવા જેના પર આધાર રાખે છે એવું આપણને કીધેલું હોય એને આપણે જમણી બાજુ લખશું. બળ F, પ્રવેગ a અને સમય જે છે એ t. હવે આપણને ઘાત નથી ખબર એટલે ધારી લેશું a, b અને c. દરેક રાશિની જે સંજ્ઞા છે એ ખાસ મગજમાં રાખવાની. ઈ જે છે એને શું કીધું છે આપણે? ઉર્જા. તો હવે પારિમાણિક સૂત્ર મૂકીએ m1 l2 t-2. આ બાજુ બળ માટે શું આવશે? m1 l1 t-2 ઉપર a ઘાત. પ્રવેગ માટે શું આવશે? l1 t-2 ઉપર b ઘાત. હવે t જે છે અહીંયા સમય જ આપણને કીધો છે તો સમય માટે શું આવશે? t1 ઉપર c ઘાત. ચાલો હવે મેથેમેટિકલ સાદું રૂપ આપવાનું છે. ઘાતની માથે ઘાત હોય તો ગુણાઈ જાય એટલે a ઘાત જે છે દરેક પદ સાથે ગુણાશે. m ની a ઘાત, l ની a ઘાત, t-2a. એવી રીતે b ઘાત અહીંયા ગુણાશે, l ની b ઘાત, t ની -2b, t ની c ઘાત. રેડી? ચાલો હવે જ્યાં આધાર સરખો હોય ત્યાં ઘાતનો શું થશે? સરવાળો થશે. તો m વાળા પદ એક પણ નથી એટલે m ની a ઘાત, l વાળા પદ 2 છે એટલે l ની a પ્લસ b ઘાત અને t જે છે -2a પ્લસ c. આ બે ઘાતનો સરવાળો. રેડી? નહીં સોરી,
ત્રણ પદ છે ટી વાળા, જુઓ તમે -2a -2b અને વત્તા c, ટી વાળા ત્રણ પદ છે તો ત્રણેય ઘાતનો સરવાળો થશે. હવે સામસામે mlt પદ જે છે એ સરખા થઈ ગયા તો ઘાત સરખાવી શકો. સૌથી પહેલા m ની ઘાત સરખાવો તો આ બાજુ m ની ઘાત 1 છે, આ બાજુ a છે તો m ની ઘાત સરખાવો એટલે a બરાબર 1 આપણને મળી જશે. ચાલો હવે l ની ઘાત સરખાવીએ તો આ બાજુ l ની ઘાત 2 છે, આ બાજુ a વત્તા b છે તો b બરાબર શું થશે 2 માઇનસ a, તો 2 માંથી a કેટલું આવેલું છે 1 એટલે b બરાબર કેટલું આવશે 1. ચાલો તો b જે છે એ પણ 1 આવે છે. હવે c મેળવવાનો રહ્યો તો આ બાજુ t ની ઘાત -2, આ બાજુ t ની ઘાત જે છે -2a -2b વત્તા c, મારે c જોવે છે તો -2, આ બંને પદને આ બાજુ મોકલીએ તો પ્લસ થઈ જશે, બરાબર. ચાલો તો -2 + 2 a જે છે 1, બરાબર, 2b જે છે એ 1, તો -2 + 2 0 થઈ જશે એટલે c બરાબર આવશે 2. તો અહીંયા a જે છે એ કેટલું છે 1 એટલે f ની 1 ઘાત, પછી b જે છે એ પણ 1 છે એટલે a ની 1 ઘાત, t ની c ઘાત, c કેટલું છે 2 તો f1 a1 t2. ચાલો f1 a1 t2 એવો કયો ઓપ્શન છે તો કે ઓપ્શન b છે. જુઓ માથે 1 લખેલું નથી, બરાબર, 1 ન લખેલું હોય તો પણ એ 1 જ ગણાય એટલે એટલો તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે f1 a1 t2 એ આપણો સાચો આન્સર સાચો. ચાલો ક્લિયર. એની પછી જે છે એ 7મો પ્રશ્ન, એક સ્ક્રૂ ગેજનો ઉપયોગ એક તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે ત્યારે નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન 0 મિલીમીટર છે. હવે જો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં આપણે માપન જોતું હોય તો એનું સૂત્ર જે છે ખાસ આ યાદ રાખી લેજો. માપન મેળવવા માટેનું કે ભાઈ મુખ્ય સ્કેલ પરનું વાંચન વત્તા બંધબેસતો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ, બરાબર. મુખ્ય સ્કેલનું વાંચન વત્તા કૌંસમાં n એટલે બંધબેસતો કાપો, LC એટલે લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ શક્તિ માઇનસ ત્રુટી, બરાબર. જો ત્રુટી આપી હોય તો તમારે માઇનસ કરવાની છે, બરાબર. નથી આપી તો નથી લેવાની, એને 0 જ કન્સિડર કરવાની છે. ચાલો તો મુખ્ય સ્કેલનું અવલોકન જે છે એ કેટલું છે 0 છે વત્તા n. હવે રકમ વાંચીએ કે વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન 52 કાપાઓ છે એટલે 52 નો કાપો જે છે એ બંધ બેસે એટલે 52 ગુણ્યા LC લિસ્ટ કાઉન્ટ. મુખ્ય સ્કેલ પરનો 1 મિલીમીટર એ વર્તુળાકાર સ્કેલ પરના 100 કાપા બરાબર થાય છે. એટલે કે મુખ્ય સ્કેલ પર જ્યારે 1 mm અંતર બદલાશે ત્યારે વર્તુળાકાર સ્કેલ જે છે એ 100 કાપા જેટલો ફરશે. એટલે લિસ્ટ કાઉન્ટ મેળવવાનું સૂત્ર શું છે, પેચ અંતર p એના છેદમાં કુલ કાપાઓની સંખ્યા, વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાઓની સંખ્યા, જેને મેં સ્મોલ n વડે દર્શાવ્યું. તો અહીંયા પેચ અંતર જે છે એ કેટલું છે 1 મિલીમીટર છે, કાપાઓની સંખ્યા કેટલી છે 100 છે એટલે 0.01 મિલીમીટર થશે. મારે આને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 0.01 સેન્ટીમીટર થશે. તો એની લઘુત્તમ માપ શક્તિ જે છે લિસ્ટ કાઉન્ટ કેટલું થશે 0.001 સેન્ટીમીટર. આ શેમાં છે સેન્ટીમીટર. હવે ત્રુટી તો રકમ ધ્યાનથી વાંચો તો આપણને કોઈ જગ્યાએ ત્રુટી આપેલી નથી એટલે ત્રુટી આપણે 0 કન્સિડર કરવાની છે. તો આ માહિતી પરથી તારનો વ્યાસ કેટલો થશે એટલે આપણે શું ગોતવાનું છે, તારનો વ્યાસ જે છે એ મેળવવાનો છે. ચાલો તો હવે સીધું છે, આ તો 0 છે, મૂળ તમારે ગુણાકાર જે છે આ બેયનો જ કરવાનો. તો 52 ગુણ્યા 0.001 કરશો તો આન્સર જે છે આપણો શું આવશે 0.052 સેન્ટીમીટર. ચાલો ક્લિયર છે આ વાત. એની પછી આગળ વધ્યા 8મો પ્રશ્ન કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને 9.99 માઇનસ 0.0099 નું મૂલ્ય કેટલું હશે. ચાલો હવે સરવાળા બાદબાકીમાં મેં તમને રિવિઝન વખતે પણ કીધું હતું
કે સરવાળા બાદબાકીમાં આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ કઈ રીતે લખવાનો છે તો કે પોઈન્ટ પછીના ઓછા આંકડામાં. જેમ કે આ સંખ્યામાં તમે જુઓ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2. આ સંખ્યામાં તમે જુઓ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 4. આંકડા બોલું છું, સાર્થક અંક નથી બોલતો. તો આમાં 4 છે, આમાં પોઈન્ટ પછી 2 આંકડા. તો આપણે જવાબ પોઈન્ટ પછી 2 આંકડામાં લખવાનો છે. બરાબર. હવે પોઈન્ટ પછી 2 આંકડામાં આપણે જવાબ લખવાનો હોય તો ઘણીવાર એમનામાં આપણને જવાબ ખબર પડી જાય. જેમ કે પહેલા ઓપ્શનમાં પોઈન્ટ પછી 4 આંકડા છે, આ નહીં આવે. બીજા ઓપ્શનમાં જુઓ પોઈન્ટ પછી 2 આંકડા છે, તો આ હોઈ શકે જવાબ. ત્રીજામાં તમે જુઓ પોઈન્ટ પછી 3 આંકડા છે, તો આ નહીં જ આવે. આમાં તમે જુઓ પોઈન્ટ પછી 1 જ આંકડો, તો આ પણ નહીં આવે. તો જવાબ એમનામ ખબર પડી ગઈ આપણને કે 9.98 જે છે આપણો જવાબ છે. એટલે ઘણીવાર આવી રીતે પણ પ્રશ્નો હોય કે જેમાં કાંઈ પણ કર્યા વગર તમારી સમક્ષ જે છે જવાબ હોય છે. હવે આનું સાદું રૂપ તમે આપશો તો જવાબ 9.9801 આવવાનો. બરોબર. હવે પોઈન્ટ પછી 2 આંકડામાં જવાબ લખવાનો છે. આ આપણો પોઈન્ટ છે 2 આંકડામાં એટલે 98 એટલે 9.98 થશે. તો એ રીતે સાદું રૂપ આપીને કરશો તો એ જ જવાબ આવશે. પણ થોડુંક આપણે મગજ વાપરશું તો જવાબ આપણી સમક્ષ જ છે. ચાલો, ક્લિયર. એની પછી જે છે 9મો પ્રશ્ન કે એક સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ એટલે લિસ્ટ કાઉન્ટ આપણને આપેલું છે 0.01 મિલીમીટર છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર 50 કાપાઓ છે. એટલે કાપાની સંખ્યા જે છે સ્મોલ n 50 આપી છે. તો આ સ્ક્રૂ ગેજનો અંતરાલ એટલે કે પેચ અંતર જે છે મેળવવાનું છે. તો હમણાં જ સૂત્ર તમને કીધું કે લિસ્ટ કાઉન્ટનું સૂત્ર શું થાય? પેચ અંતર છેદમાં કાપાઓની સંખ્યા. તો મારે પેચ અંતર જે છે જોતું હોય તો લિસ્ટ કાઉન્ટ ગુણ્યા શું કરવાનું રહેશે? કાપાઓની સંખ્યા n જે છે ગુણાઈ જશે. આ સૂત્રમાં જુઓ p જોતો હોય તો LC જે છે કેટલું છે 0.01 ગુણ્યા n જે છે કેટલું છે 50. હવે આનું સાદું રૂપ તો ઈઝી જ છે. નો આવડે જ્યારે પણ પોઈન્ટ હોય ત્યારે શું કરવાનું? પોઈન્ટ પછી 2 આંકડા છે 100 લખી નાખો. અહીંયા 50 છે, બરાબર. 50 દુ 100 થશે, 1/2 કરશો એટલે 0.5 મિલીમીટર. તો 0.5 એટલે આપણો સી ઓપ્શન જે છે એ સાચો જવાબ થશે. ચાલો, ક્લિયર. એની પછી જે છે 10મો પ્રશ્ન કે પ્લાન્ક અચળાંક h શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષી અચળાંક g એમ 3 મૂળભૂત અચળાંકો છે. તો નીચેનામાંથી કયા જોડાણને લંબાઈના પરિમાણ છે? ચાલો, લંબાઈ મેળવવાની છે. હવે લંબાઈ મેળવવાની છે એટલે લંબાઈને આપણે ડાબી બાજુ રાખશું. હવે પ્લાન્ક અચળાંકની વાત કરી છે એટલે h, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એટલે c અને ન્યૂટનનો ગુરુત્વાકર્ષી અચળાંક એટલે g. બરાબર. તો હવે એકમ યાદ ન હોય તો ફટાફટ h નો એકમ જે છે એ શું થાય? જૂલ ઇન્ટુ સેકન્ડ થાય. જૂલનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. સેકન્ડ માટે શું લખશું આપણે? T1. તો h માટે પારિમાણિક સૂત્ર શું બની જશે? m1 L2 T-1 બની જશે. ચાલો, c જે છે પ્રકાશનો વેગ છે, પ્રકાશના વેગ માટે L1 T-1 આવશે. વેગ કોઈ પણ ન હોય એનું પારિમાણિક સૂત્ર L1 T-1 જ થવાનું. હવે g જે છે હમણાં જ આપણે લખ્યું હતું ફરીને, એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ kg સ્ક્વેર. ન્યૂટન માટે m1 L1 T-2. મીટર માટે શું થશે? L2. kg માટે m2. તો g જે છે એનું પારિમાણિક સૂત્ર શું બનશે? m-1 2 ઉપર જશે L3 અને T-2. બરાબર. m ઉપર જશે અહીંયા L3 T-. ચાલો, ત્રણેયના પારિમાણિક સૂત્ર જે છે એ બની ગયા. હવે L જે છે લંબાઈ છે તો લંબાઈ માટે શું આવશે? L1. m નથી આવતો એટલે m0. t નથી આવતો T0. h નું પારિમાણિક સૂત્ર જે છે એ મૂકીએ આપણે. તો h નું પારિમાણિક સૂત્ર જે છે આપણે શું લખ્યું? m1 L2 T-1. બરાબર. હવે ઘાત આપણે ધારવી પડે ને એટલે અહીંયા a b c ધારી લઈએ તો આની ઉપર a ઘાત. પછી c માટે શું આવશે? L1 T-1 એની b ઘાત. હવે g, તો g નું પારિમાણિક સૂત્ર જે છે એ શું છે? m-1 L3 T-2 એની ઉપર c ઘાત. ચાલો, અહીંયા થશે m0 L1 T0. હવે a ઘાત જે છે અહીંયા ગુણી નાખીએ. m ની a ઘાત, L ની 2a, T ની -a.
બી ઘાત અહીંયા ગુણીએ એટલે એલ ની બી ઘાત, ટી ની માઇનસ બી ઘાત, સી ઘાત અહીંયા ગુણીએ એટલે એમ ની માઇનસ સી ઘાત, એલ ની 3c અને ટી ની માઇનસ 2c. ચાલો ક્લિયર થાય છે એટલું. પારિમાણિક સૂત્ર સામે દરેક રાશિઓના જે છે આપણે મૂકી દેવાના છે. ડાબી બાજુ તો એઝ ઇટ ઇઝ જ આવશે જ્યાં સુધી આપણે ઘાત નહીં સરખાવી શકીએ. ચાલો એમ વાળા જે છે એ પદ કેટલા છે? 2 છે. તો એમ ની a ઘાત માઇનસ શું થશે? c થશે. ચાલો એલ વાળા પદ જે છે અહીંયા એલ ની 2a ઘાત, અહીંયા એલ ની b ઘાત અને અહીંયા એલ ની 3c ઘાત. ચાલો ક્લિયર થાય છે. એલ વાળા કેટલા પદ છે? 3. હવે ટી વાળા પદ જે છે ટી ની માઇનસ a ઘાત, માઇનસ b ઘાત અને માઇનસ 2c ઘાત. બરાબર. એકવાર ફરી ચેક કરી લઈએ. એમ વાળા 2 પદ છે આવી ગયા a માઇનસ c. એલ વાળા 3 પદ છે 2a વત્તા b વત્તા 3c. પ્લસ માઇનસ ની ભૂલ થશે તો જવાબ બદલાઈ જશે. માઇનસ a માઇનસ b અને માઇનસ 2c. ચાલો હવે આ ત્રણેય જે છે એને આપણે સોલ્વ કરવાના. તો સૌથી પહેલા m ની ઘાત જે છે આપણે સરખાવી દઈએ. તો આ બાજુ m ની ઘાત 0 છે, આ બાજુ a માઇનસ c. તો 0 બરાબર a માઇનસ c. તો a બરાબર શું મળશે આપણને? c. ચાલો બીજો જવાબ ન મળ્યો પણ એટલી ખબર પડી ગઈ a અને c જે છે કેવા છે? સરખા છે. ઓકે ચાલો હવે l ની ઘાત જે છે એ આપણે સરખાવીએ. બરોબર. તો l ની ઘાત આ બાજુ કેટલી છે? 1 અને આ બાજુ જે છે કેટલી ઘાત છે? 2a પ્લસ b પ્લસ 3c. બરાબર. હવે c ની જગ્યાએ હું શું મૂકી દઉં છું? a, કારણ કે a અને c સરખા છે. તો 2a વત્તા 3a એટલે કેટલા થશે? 5a વત્તા b બરાબર 1. આને આપણે સમીકરણ 1 કહી દઈએ. ચાલો હવે એવી રીતે અહીંયા ટી ની ઘાત સરખાવીએ. તો આ બાજુ ટી ની ઘાત જે છે 0 છે, આ બાજુ માઇનસ છે, માઇનસ b માઇનસ 2c. બરાબર. તો બંને બાજુ ટી ની ઘાત સરખાવી. હવે અહીંયા c ની જગ્યાએ જે છે આપણે શું મૂકી દઈએ? a મૂકી દઈએ. તો માઇનસ a માઇનસ 2a એટલે માઇનસ 3a થશે, માઇનસ b બરાબર 0. સમીકરણ 2. ચાલો એટલું ક્લિયર થાય છે. હવે આપણે જે છે એને સોલ્વ કરીએ બંને સમીકરણ જે છે. ચાલો બંને સમીકરણ 1 અને 2 ને સોલ્વ કરીએ તો 5a વત્તા b બરાબર કેટલું છે? 1. અહીંયા માઇનસ 3a માઇનસ b બરાબર કેટલું છે? 0. તો પ્લસ b માઇનસ b જે છે કેન્સલ. 5 માઇનસ 3 એટલે કેટલું આવશે? 2a. 5 માઇનસ 3 એટલે 2a થવાનું. બરાબર અહીંયા શું થશે? 1. તો a બરાબર શું થશે? 1. અને a જેટલું આવશે એટલું જ c આવશે, કારણ કે a અને c જે છે એ સરખા છે. ચાલો તો a અને c જે છે આપણને મળી ગયા. હવે મારે b મેળવવું છે તો સમીકરણ 2 નો ઉપયોગ કરું. માઇનસ 3a માઇનસ b બરાબર 0. તો માઇનસ મારે b જોવે છે તો b ને ઓલી બાજુ જવા દઈએ. તો b બરાબર શું થશે? માઇનસ 3a. તો માઇનસ 3a જે છે એ કેટલું છે? 1/2. બરાબર. તો b બરાબર જે છે એ શું આવશે? માઇનસ 3/2. રેડી? ક્લિયર? ચાલો હવે આપણી પાસે ત્રણેય કિંમત જે છે એ આવી ગઈ છે. બરાબર. a જે છે અને c જે છે એ કેટલું છે? a અને c બરાબર 1/2 છે. હવે એ કિંમત અહીંયા મૂકીએ તો h જે છે એની 1/2 ઘાત થશે, c જે છે એની b ઘાત છે. બરાબર છે. તો c ની b ઘાત જે છે b બરાબર કેટલું આવ્યું? માઇનસ 3/2. અને g જે છે એની c ઘાત એટલે 1/2 થશે. ચાલો તો h અને g ની 1/2 ઘાત હોય એવું સૂત્ર, અને આ c ને હું આમે લખી શકું. જો h અને g જે છે એ બંને માથે 1/2 ઘાત, અને c ની ઘાતને મારે પ્લસ કરવી હોય તો ક્યાં લઈ લઉં? છેદમાં લઈ લઉં. તો h g ની 1/2 ઘાત, તો આમાં પણ h g ની 1/2 ઘાત છે, આમાં પણ છે, આમાં પણ છે, પણ આમાં આખા ઉપર રૂટ છે. તમે જોઈ લો. તો આ પહેલું પદ તમે જુઓ, h g જે છે એની 1/2 ઘાત એટલે રૂટ થશે, અને નીચે c ની કેટલી ઘાત આવશે? 3/2 ઘાત આવશે. બરાબર. તો આ જે છે આપણી માટે સાચો જવાબ એ થઈ જશે. ચાલો ક્લિયર થાય છે? આગળ વધીએ. હવે એની પછીનો ક્વેશ્ચન જે છે, કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટિકલ વેગ vc ના પરિમાણ, એટલે વેગ જે છે v એ સમપ્રમાણમાં ઈટા એટલે કે શાંતા ગુણાંક એની x ઘાત
પછી રો એટલે ઘનતા જેની વાય ઘાત અને આ જે ત્રિજ્યા જેની ઝેડ ઘાત વડે દર્શાવવામાં આવે છે, જ્યાં ઈટા, રો અને આર અનુક્રમે પ્રવાહીનો શાંતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજ્યા છે. તો એક્સ, વાય અને ઝેડ ના અનુક્રમે મૂલ્ય એટલે આપણે ઘાત પરિમાણ જે છે એ મેળવવાના. ચાલો, વેગનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 l1 t-1. હવે ઈટા શાંતા ગુણાંક છે, શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 l-1 t-1 થશે. એની x ઘાત. રો એટલે ઘનતા kg પ્રતિ મીટર ક્યુબ એટલે m1 l-3 થશે. એની y ઘાત. r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા માટે મીટર, મીટર માટે l એટલે l1 એની z ઘાત. ચાલો, આ બાજુ જે છે m0 l1 t-1 x ઘાત ગુણીએ m ની x ઘાત, l ની માઇનસ x ઘાત, t ની માઇનસ x ઘાત. y ઘાત અહીંયા ગુણીએ તો m ની y ઘાત, l ની માઇનસ 3y ઘાત. બરોબર. અને z આની સાથે ગુણાશે એટલે l ની z ઘાત. તો m0 l1 t-1. ચાલો, m વાળા પદ કેટલા છે? 2 એટલે x પ્લસ y m ની ઘાતનો સરવાળો. એવી રીતે l વાળા પદ 3 છે, માઇનસ x માઇનસ 3y વત્તા z. અને t વાળું જે છે એ એક જ પદ છે એટલે t માઇનસ x. ચાલો, તો હવે બે બાજુ mlt વાળા પદ જે છે એ થઈ ગયા. તો ઘાત આપણે સરખાવીએ. હવે જરૂરી નથી કે હું m થી ઘાત સરખાવવાનું શરૂ કરું. મને આઈડિયા છે કે t ની ઘાત સરખાવું તો x મને તરત મળી જાય. તો t ની ઘાત પહેલા સરખાવું તો t ની આ બાજુ -1, આ બાજુ -x. તો x બરાબર કેટલું થશે? 1 થશે. ચાલો, એટલે x બરાબર જવાબ આપણો આવ્યો 1. હવે m ની ઘાત સરખાવું તો આ બાજુ m ની ઘાત 0, આ બાજુ x વત્તા y. બરાબર. ચાલો, તો y બરાબર જે છે એ શું થશે? -x. તો x જે છે એ કેટલું છે? 1 છે. તો y બરાબર શું થઈ જશે? -1 થઈ જશે. ચાલો, હવે l ની ઘાત સરખાવીએ તો l ની ઘાત આ બાજુ 1 છે. બરાબર. અને આ બાજુ જે છે એ કેટલી છે? -x -3y વત્તા z. બરાબર. અહીંયા જોઈ લેજો l ની ઘાત. ચાલો, હવે આપણી પાસે જે છે એ મૂકી દઈએ. 1 x એટલે 1 -3y એટલે -1 વત્તા z. z જે છે આપણે જોઈએ છે એટલે z ને સૂત્રનો કરતા બનાવીએ. આ બાજુ 1 એઝ ઇટ ઇઝ, -1 આ બાજુ આવશે તો +1 થશે. અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, +3 આ બાજુ આવશે તો -3. તો 1 + 1 2, 2 - 3 એટલે -1. તો z બરાબર શું આવે છે? -1. તો ચાલો, આપણો જવાબ 1 -1 -1. તો 1 -1 -1 કયો ઓપ્શન થશે? બી. બરાબર. x, y અને z આપણે પરિમાણ મેળવવાના છે. તો ઓપ્શન બી જે છે આપણો સાચો આન્સર. ચાલો, એની પછી 14મો પ્રશ્ન કે જો ઉર્જા, વેગ અને સમયને અનુક્રમે e, v અને t ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર. ચાલો, હવે શેની માટે આપણે મેળવવાનું છે? પૃષ્ઠતાણ માટે. પૃષ્ઠતાણને આપણે દર્શાવીએ s વડે, અને ડાબી બાજુ લખશું. બરાબર. કોને મૂળભૂત રાશિ તરીકે લેવાનું છે? ઉર્જા e ને, વેગ v ને અને સમય t ને. એની ઘાત ધારી લઈએ a, b અને c. ચાલો, પૃષ્ઠતાણ જે છે એનો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ મીટર. ન્યૂટન એટલે m1 l1 t-2. નીચે મીટર માટે l1. તો m1 l0 t-2. તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર જે છે શું થશે? m1 l0 t-2. હવે e જે છે એ શું છે? ઉર્જા. ઉર્જા માટે શું થશે? m1 l2 t-2. એની કેટલી ઘાત આવશે? a. હવે વેગ માટે શું આવશે? l1 t-1. એની કેટલી ઘાત? b. t એટલે સમય. સમય માટે શું આવશે? t1. ઉપર કેટલી ઘાત? c. ચાલો, ડાબી બાજુ એઝ ઇટ ઇઝ જે છે આપણે લખશું m1 l0 t-2. ચાલો, a ઘાત જે છે અહીંયા ગુણાઈ જશે. m ની a ઘાત, l ની 2a ઘાત, t ની -2a ઘાત. b ઘાત જે છે અહીંયા ગુણાશે. l ની b ઘાત, t ની -b ઘાત, t ની c ઘાત. રેડી? ચાલો, ઘાતનો સરવાળો કરીએ. આધાર સરખો હોય ત્યાં આપણે ઘાતનો સરવાળો કરીએ.
તો m વાળું એક જ પદ છે એટલે m ની a ઘાત, l વાળા જે છે એ બે પદ છે એટલે l ની 2a ઘાત પ્લસ b ઘાત, t વાળા ટોટલ 3 પદ છે એટલે -2a -b વત્તા c. ચાલો સૌથી પહેલા m ની ઘાત સરખાવીએ, આ બાજુ 1 આ બાજુ a, તો a બરાબર કેટલું થઈ જશે 1. ચાલો a જે છે એ આપણને 1 જે છે એ મળી ગયું, બરાબર. ચાલો એટલે અહીંયાથી તમને ખબર પડી છે કે આ ઓપ્શન નીકળી ગયો, કેમ કે e ની કેટલી ઘાત છે a કેટલું આવ્યું 1, તો e ની 1 વાળા જ ઓપ્શન વધવાના છે. ચાલો હવે l ની ઘાત સરખાવું, આ બાજુ 0 છે આ બાજુ 2a પ્લસ b છે, તો b બરાબર શું થશે -2a, બરાબર. b બરાબર શું થશે -2a. હવે a 1 છે એટલે b કેટલું થશે -2, તો b બરાબર જે છે એ -2. હવે b કોની ઘાત જે છે v ની ઘાત છે, અહીંયા 1 અહીંયા -2. તો હજી તમારે c નો મેળવો હોય તો અહીંયાથી તમને જવાબનો આઈડિયા જે છે એ આવી જશે કે a 1 અને b જે છે એ -2, 1 અને -2 હોય એવા આ બે ઓપ્શન છે જો, એટલે આ ઓપ્શન જે છે નીકળી ગયો, તો આપણે c ફરજિયાત મેળવવો જ પડશે. ચાલો આ બાજુ કેટલી ઘાત છે -2 ઘાત છે t ની ઘાત, આ બાજુ જે છે કેટલી ઘાત છે -2a -b વત્તા c. ચાલો તો c બરાબર કેટલું થશે, આ -2 એમને -2a આ બાજુ આવે તો +2a -b આ બાજુ આવે તો +b. ચાલો તો -2 પ્લસ, હવે a બરાબર કેટલું છે 1 છે, તો અહીંયા 1 મૂકશો, 1 ગુણ્યા 2 એટલે 2 થઈ જશે. b બરાબર કેટલું છે -2 છે. ચાલો તો -2 પ્લસ 2 0, તો c બરાબર શું જવાબ આવશે આપણો -2 આવશે. ચાલો તો c જે છે એ t ની ઘાત છે, તો t ની કેટલી ઘાત આવવી જોઈએ -2. ચાલો તો ઓપ્શન c જે છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. ક્લિયર. ચાલો એની પછી જે છે 15મો પ્રશ્ન કે જો બળ F, વેગ v અને સમય t ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો દળના પરિમાણ જે છે એ ખાલી જગ્યા. ચાલો દળના પરિમાણ મેળવવાના છે. મૂળભૂત રાશિ તરીકે આપણે બળ, વેગ અને સમયને લેવાનો છે. ઘાત આપણે ધારી લઈએ a b c. ચાલો અહીંયા દળ જે છે એનું પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. આ બાજુ બળ માટે m1 L1 t-2 એની a ઘાત, વેગ માટે L1 t-1 એની b ઘાત, સમય માટે t1. ચાલો ક્લિયર. હવે ઘણા પ્રશ્નો આવા આવી ગયા એટલે ફટાફટ આપણે આને સોલ્વ કરશું. a ઘાત જે છે અહીંયા ગુણાઈ જશે, એટલે આવી રીતે આ પદને લખી શકશું. અહીંયા b ઘાત દરેક પદ સાથે ગુણાઈ જશે અને c ઘાત. ચાલો આધાર સરખો હોય ત્યાં આપણે ઘાતનો સરવાળો કરીશું. તો m વાળું એક જ પદ છે, l વાળા બે પદ છે એટલે a પ્લસ b, t વાળા 3 પદ છે -2a -b વત્તા c. ચાલો સૌથી પહેલા m ની ઘાત સરખાવો તો a બરાબર શું મળી જશે તમને 1. ચાલો a બરાબર 1 મળી ગયું આપણને. હવે l ની ઘાત સરખાવીએ તો આ બાજુ l ની ઘાત 0, ઓલી બાજુ a વત્તા b. અહીંયા કેટલી ઘાત છે 0, આ બાજુ કેટલી છે a વત્તા b. ચાલો તો b બરાબર શું થશે -a, તો b બરાબર -1 થઈ ગયું કારણ કે a જે છે એ 1 છે. તો 1 અને -1 જે છે તમે જોઈ શકો a1, a કોની ઘાત છે f ની, તો f1 આપેલું હોય બરોબર છે, એવા 4 ઓપ્શન છે, પણ b કેટલું હોવું જોઈએ -1, તો b -1 આમાં નથી એટલે આ ઓપ્શન નહીં આવે, આમાં પણ નથી એટલે આ ઓપ્શન નહીં આવે. આ બે ઓપ્શન નીકળી ગયા. c અને d જે છે એ વધ્યા. ચાલો હવે c આપણે મેળવવું હોય તો t ની ઘાત સરખાવીએ. આ બાજુ જે છે એ કેટલું છે 0, આ બાજુ જે છે એ કેટલું -2a -b વત્તા c. બરોબર. ચાલો c જે છે આપણે જોવે છે -2a પ્લસ થઈ જશે, ઓલી બાજુ મોકલશું એટલે 2a જે છે એ કેટલું છે 1, બરોબર, a1 છે. b જે છે એ કેટલું છે -1, તો 2 - 1 એટલે 1 આવશે. તો c બરાબર 1 એટલે t ની પણ કેટલી ઘાત થવી જોઈએ 1. ચાલો તો ઓપ્શન d જે છે એ આપણી માટે સાચો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો મિત્રો, તો આશા છે કે આ પ્રશ્નો જે છે આપણને સમજાણા હશે. ખાસ મહેનત કરજો, પ્રેક્ટિસ કરજો. આજે PYQ કર્યા એ ચેપ્ટર 1 ના હતા. આની જેવા બીજા પણ પ્રશ્નો પૂછાઈ શકે. જરૂરી નથી
કે આના આ જ પ્રશ્નો જે છે એ બેઠા પેપરમાં આવશે, પણ આ રીતે મેથડના અથવા આવા કોન્સેપ્ટના પ્રશ્નો જે છે એ આવી શકે છે. અને આપણને ત્યારે જ આવડશે કે જો આપણે પ્રેક્ટિસ કરશું. તો ભણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.